સુરતમાં ખાડીપુરના મુદ્દે યોજાનાર જન આંદોલનને લઈને નવો વળાંક આવ્યો હોય તેમ મગોપ અને મીઠી ખાડીના પૂર પીડિતો દ્વારા કાઢવામાં આવનારી રેલીને ગોળાદરા પોલીસે મંજૂરી ન આપતા ભારે ચર્ચા જાગી છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પહેલાં મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ મોડી રાત્રે પોલીસ સ્ટેશન બોલાવી પરમિશન રદ કરવામાં આવી હતી। સુરતના મગોબ અને મીઠી ખાડીના પૂર પીડિતો દ્વારા જન આંદોલનના ભાગરૂપે રેલી યોજવાની હતી, પરંતુ ગોળાદરા પોલીસે અંતિમ ક્ષણે તેની મંજૂરી ન આપી હતી। રેલી ન નીકળે તે માટે નિર્ધારિત સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ પહેલાં રેલી માટે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ મોડી રાત્રે પોલીસ સ્ટેશન બોલાવી મોબાઈલ જપ્ત કર્યા બાદ પરમિશન રદ કરવામાં આવી છે। કેટલાક સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ અધિકારીઓએ તેમને અમારા પર ઘણું દબાણ છે તેવી વાત કહી હતી। હવે રેલીના બદલે 10 થી 15 પ્રતિનિધિઓ સીધા જિલ્લા કલેક્ટરને મળી પોતાની રજૂઆત કરશે। ખાડીપુરના મુદ્દે જન આંદોલન ન થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસ થઈ રહ્યા હોવાના આક્ષેપ વચ્ચે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। આપનો પરિચય? મારું નામ નાસિરભાઈ સિમેન્ટવાળા છે। ખાડીપુર જન આંદોલનના બેનર તહેત અમે સૌ સોસાયટી સનિયા અહેમદથી લઈ મીઠી ખાડી સુધીના તમામ સોસાયટીના તત્કાલ સભ્યો ભેગા થઈને આંદોલનની ભૂમિકા અમે નક્કી કરી। બે મિટિંગ થયા પછી અમે એવું નક્કી કર્યું કે બાઇક રેલી લઈને કલેક્ટર સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને આવેદનપત્ર શાંતિપૂર્ણ જઈને આપીશું। અમે અને અમારા આગેવાનોએ દરેક પોલીસ સ્ટેશનમાં જવાબો લખાયા, પરમિશન માંગી, અમને આશ્વાસન આપ્યું, પરમિશનની હા પાડી અને અચાનક રાતના પરમિશન કેન્સલ કરીને આગેવાનોને બેસાડી લીધા। આ અમારી સરકાર છે, અમારી માંગણીઓ માટે અમારી સરકાર સમક્ષ અમે રજૂઆત પણ ન કરી શકીએ અને આંદોલન કરવા પર મજબૂર તો સરકાર કરી રહી છે। જે શાંતિથી આ બાઇક રેલી કાઢવા દીધી હોત તો સરકારનું શું જાત? રજૂઆત કરવાનો તો અધિકાર છે ને। અરે અમે ભારતના નાગરિક છીએ, એ બહારથી આવીને નથી વસેલા। અચ્છા, તમે આના માટે કેટલા સમયથી તમે રજૂઆતો કઈ કઈ જગ્યાઓ પર કરેલી છે, એમને શું કીધું? આના માટે પાછલા 10 વર્ષથી આ આંદોલન ખાડીપુરનું ચાલે છે। સરકાર એનાથી વાકેફ છે। સરકારને એવું લાગતું હશે કે અચાનક આ આંદોલન શરૂ થયું છે, એવું નથી। બહુ પહેલાથી 10 વર્ષ થઈ ગયા। ખાડીપુર આજે જ્યારથી દબાણ ખાડીમાં થયું ત્યારથી લઈને ખાડીપુર વધે છે। સરકારે જો પોલિસી બનાવી તો ખાડીની અંદર હિલફ્લો છે એ ઘટવું જોઈતું હતું, ઘટવાના બદલે વધે કેમ? સરકારે જોયું કે વાલક વરાછા ખાડીને આમાં ડાયવર્ટ કરી દઈશું તો મીઠી ખાડીની અંદર લોકો ગરીબ છે, કઈ કહેવાના નથી, બરદાસ્ત કરી લેશે, સહન કરશે। પીવાલાયક પાણીની, મીઠા પાણીની જે યોજના હતી તાપીમાં શુદ્ધિકરણ માટે ભારત સરકારે 980 કરોડ રૂપિયા ગુજરાત સરકારને ફાળવણી કરી હતી। અચાનક ભારત સરકારમાંથી અધિકારીઓ આવ્યા, પાણી પીવાના લાયક નથી એવું રિપોર્ટ ગયો અને રિપોર્ટ મળ્યા પછી ગુજરાત સરકારે રાતોરાત લોકોને અંધારામાં રાખી એનું ડાયવર્ઝન મીઠી ખાડીમાં કરી નાખ્યું। હું એમ કહું છું કે કોઈ પણ ખાડીનું ડાયવર્ઝન કરતા પહેલા સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની વચ્ચે આ ચર્ચાનો મુદ્દો હોય છે જનરલ બોર્ડમાં, એક પણ ચર્ચાનો મુદ્દો બન્યો નથી અને એ લોકોએ અંધારામાં રાખીને આને ડાયવર્ટ કરી છે। એની સામે મારો સખત વાંધો છે। તંત્ર દ્વારા શું કાર્યવાહી થઈ તમારી સમીક્ષા? તંત્ર દ્વારા એક પણ કામગીરી થઈ નથી। તંત્ર ડ્રેજિંગના નામે મજાક કરે છે। દિલ્હીથી મોટામાં મોટા મોંઘા ઊંચું ભાડું આપીને મશીન લાવ્યા ડ્રેજિંગ કરવા માટે। અરે સાહેબ, મને તો કહેતા શરમ લાગે છે કે દિલ્હીથી આવેલું મશીન એને કાઢવા માટે સુરતનું મશીન ગયું। ડ્રેજિંગની વાત તો સાઈડ પર રહી ગઈ, તે જ મશીન જઈને ફસાઈ ગઈ। શું માંગણીઓ તમારી? અમારી માંગણી બે જ છે। આ ઇન્ફ્લો બંધ થવો જોઈએ। બાજુમાં કોયલી ખાડી છે, એમાં તમારું ભારણ ઓછું કરી શકો છો, ડાયવર્ટ કરો। ઇન્ફ્લો આમાંથી બંધ કરીને બ્લોક થયેલો છે એને ચાલુ કરો અને કોઈ પણ જાતનું કોઈ પણ મોટામાં મોટી હસ્તી હોય એનું દબાણ એને બી દૂર કરો। એ દબાણ દૂર નહીં થશે તો અમે આંદોલન ઉગ્ર કરીશું, અનશન પર બેસીશું, લાઠી ગોળીઓ ખાઈશું, પર આ માંગણી સંતોષે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ।